હમણાં પેલી ગાય ગોબર કરતી કરતી જતી હતી તો એમ બોલી કે બેન તમારો સામાન પડી ગયો કે. શેનો સામાન યાર? છે ને તમે મારું સારું સહન કરી જ નથી શકતા. બધા પુરુષ એક જેવા જ હોય છે. કેમ તું ચાઇનામાં જન્મી હતી? ક્યાં? કાનમાં લા ચાવી નાખીને ખંજવાળતો હતો, આમ ગોલ ગોલ ફેરવતો હતો. તા શું બોલી શું? કે ભાઈ તમે ચાવીથી જો સ્ટાર્ટ ના થતા હો તો પાછળથી ધક્કો મારું. ખોટું છે, કોક દિવસ માર ખાઈશ. ખોટું છે, કોક દિવસ માર ખાઈશ તું. તમે છો ને મને પ્રોટેક્ટ કરવા માટે. ચલો છોડો, મને કહો ને તમને મારામાં શું ગમે છે? મારી સમજદારી કે પછી મારી સુંદરતા? મને તારી આ મજાક કરવાની આદત બહુ ગમે છે. કઈક ગિફ્ટ કરો ને યાર તમે. યસ, મને કઈક અપાવો. અપાવવાનો જ છું. જો ફોન લગાડ, ફોન લગાડ. આલે નંબર. હેલો. કિશોર કાકા બોલો. હા બોલો. એક પંજાબી ડ્રેસ ગિફ્ટ કરવાનો છે તો ઘેર આવજે હોજે. એટલે વાઇફ માટે લેવો છે કે મોંઘા બતાવું? કોણ છે આ? કોણ છે? તું યાર તું લા મૂકી દેલા. શું? ઓહો. અને એ ફોટાને જોયા કરીશ તો તમને યાદ કર્યા કરીશ. જો મારું તે ગોઠવ્યું. એટલે મસ્તી કરો છો? ના, મને તારું બધું ઈરાદો ખબર પડે છે. હા કે અરે મસ્તી કરી. આઈ લવ યુ. બસ મને આ લવ યુ બવ્યુ થી કોઈ અસર નહીં થાય. એ કાકી, મારે તમને એક વસ્તુ પૂછવી છે. તમને પાણીપુરી ભાવે? અરે બહુ જ. આઈ એમ તો લાઈક ક્રેઝી અબાઉટ પાણીપુરી. યાર, દરેક છોકરીને પાણીપુરી કેમ આટલી બધી ભાવતી હશે? એકદમ આમ ચટપટી આવે ને, કેટલી મજા આવી યાર. હે કાકા? મને હું પૂછે છે, મેં કિશોર છું કે છોકરીઓને સેલ્ફી ફોટા પાડવાનું એ બહુ ગમે, એ પણ કે ને. આ તો મને ગમે જ છે ને. એમાં તમને શું આટલું બધું મજા આવે? તું મને કે દરેક કલાકે તું તારા વોટ્સએપ નું ડીપી બદલે છે. જો મારી વાત સાંભળો, એક મસ્ત ફિલોસોફિકલ વાત કહી દઉં. એમ? જ્યાં સુધી આપણે જીવીએ છે ને, ફોટા બદલ્યા કરવાના. મર્યા પછી તો એક જ ફોટો ખાલી દિવાલ પર લગાડાશે. ઓહો. મહેશ કરો ને બ્લેક ફોરેસ્ટ, હા. તે ફર્નિચર લેવા ગયેલો હમણાં શોરૂમમાં. એ તો ડબલ બેડ નો ખાટલો લેવાનો હતો, મેં જ મોકલેલો. હા, તે ખાટલો લેવા ગયો ને તો 4 કલાક સુઈ ગયો ખાટલા પર, કઈ જ શોરૂમમાં. ના હોય તારે પાણી છાંટીને ઉઠાડ્યો પેલા સેલ્સમેને કે આ રીતે સુઈ જવાય. પછી તો પછી મહેશ ઉભો થઈને કે આ તો કે ટ્રાય લેતો હતો. બરાબર છે. હું બરાબર ફર્નિચર નો ટ્રાય લેવાનો હોય કોઈ દિવસ. ખુરશી જોઈને તો હું બોલ્યો ખબર છે કે 4 કિલો બાંધી આપો ને કે. ખુરશી જોઈને એવું બોલ્યો 4 કિલો બાંધી આપો? તારે શોરૂમ વાળા કીધું કે કાપીને જોઈ લો, મીઠી હોય તો બાંધી આલું કે. આ ભારત પેલું અમેરિકાને જે કંઈક આપવાનું છે ને, હાઈ ચોકસી કોલ્ડ ક્રીમ. શું યાર? હાઈ ચોકસી કોલ્ડ બે હાઈ ચોકસી કોલ્ડ ક્રીમ એવું નહીં, હાઇડ્રોક્સી ક્લોરોક્વિન એવું નામ છે. હું તું બસ એ જ. હાઈ ચોકસી કોલ્ડ ક્રીમ ના હોય કોઈ દિવસ. લગ્ન કર્યાના શરૂઆતના વર્ષો જ હારા હોય, સૌથી હારા મારા. બાકી તે વખત કેવું થાય ખબર છે આપણને કે જાનું તું નહીં તો હું નહીં, હું નહીં તો તું નહીં. અને અત્યારે એવું થાય છે કે કાંક તો એની માને તું નહીં, કાંક તો હું નહીં. અરે એવું છે. બોર્ડ વાંચીને બ્યુટી પાર્લર માં ઘૂસી ગયા. અચ્છા, એને બ્યુટી પાર્લર નું બોર્ડ કેવું માર્યું તું ખબર છે? કેવું? લેડીઝ ગેરેજ. લેડીઝ ગેરેજ એમ? બોલ, લેડીઝ ગેરેજ આવું તો કોઈ દિવસ બોર્ડ મરાય? પણ બરાબર છે, ગેરેજમાં કેવી પેલી જૂની ગાડીઓ રિપેર કરીને ચકાચક બનાવી દે ને, એટલે આ લેડીઝ ગેરેજ નું આમ પાર્ટીઓ આમ ક્રિએટિવ વસ્તુ કહેવાય. ખબર છે? ક્રિએટિવ. હેલો, સાંભળો, હા મેં તમને પેલો વોટ્સએપ પર ફોટો મોકલ્યો, તમે જોયો? હા જોયા ને. કેવો ગંદો છે યાર. આટલો તો સારો આવ્યો છે. આ કેવો પાડ્યો છે પેલા ફોટોગ્રાફરે ફોટો યાર? આમાં કમસે કમ હું 10 વર્ષ મોટી લાગુ છું. કઈ મોટી લાગે છે? 10 વર્ષ મોટી લાગતી તો કઈ નહીં, 10 વર્ષ પછી ફોટો નહીં પાડવો પડે. લે તારે હું યાર ખરેખર જો ને કેટલી મોટી લાગુ છું. નથી લી, બધું બરાબર, તું નાની જ છે. સાચે હું નાની છું ને? હાલી છે વળી નાની. હજુ ઉડતું હેલિકોપ્ટર જોઈને ટાટા ટાટા નથી કરતી તું. આ તારીફ કરી કે ટોન્ટ માર્યો? અરે હમણાં તો ગજબ થઈ ગયું. શું થયું ખબર છે? હા, મને છે ને એક સેન્ડલ બહુ જ ગમ્યા હતા ને, તો હું છે ને દુકાનમાં ગઈ અને મેં કીધું કે આ સેન્ડલ કેટલાના છે? તો કે 220 રૂપિયા. હા, મેં કીધું કે ભૈया ये तो बहुत ज्यादा है, थोड़ा कम कर दो. હા. તો માને જ નહીં ને, ના કે 220 એકદમ ફિક્સ જ છે, 1 રૂપિયો ઓછો કરવાનો નથી એમ. હા, પછી કઈ નહીં, હું તો નીકળી ગઈ ત્યાંથી. પછી ત્યાંથી હું બીજી દુકાનમાં ગઈ હા, તો સેમ સેન્ડલ, સેમ કલર, સેમ ડિઝાઇન, બધું સેમ. તો મેં એને પૂછ્યું તો એ સેન્ડલ ના કેટલા કીધા ખબર છે? કેટલા? 300 રૂપિયા. અરે બાપરે. तो मैं कहूँ भैया ये तो बहुत ज्यादा है, अभी थोड़ा डिस्काउंट करके दो. હા, તો બકાયદા એને ડિસ્કાઉન્ટ કર્યું. બોલો, 50 રૂપિયા ઓછા લીધા અને મેં પછી 250 માં લઈ લીધા. હે? હા તો અલા એમને પેલો 220 માં કેતો તું અહીંયા. અરે પણ આને તો ડિસ્કાઉન્ટ આપ્યું ને. અરે પણ એને ડિસ્કાઉન્ટ આપ્યું તો તને તો 250 માં જ પડ્યા ને. પણ પેલો તો ઓછો કરતો જ નતો
ડિસ્કાઉન્ટ જ એટલે તમારે 3 પત્ની જોઈએ એમ? એ 2 રાખીએ ચાલ ને. ધૃતરાષ્ટ્ર ને હતી એવી એમ. આમ પત્ની ગાંધારી પણ એક ટાઈપનું સુગંધા પણ ચાલી જાય એમ. એવું તો દ્રૌપદીનું નામ સાંભળ્યું છે? સારું ચાલ સોરી, ત્યાં સિરિયસલી લેવા માંડ્યો. બસ તો કબાટ નથી ખોલવાનું. અરે રૂમાલ કાઢવો છે. માઈ કયો રૂમાલ, અંદર મારો માલ છે. અરે ટીવી વાળા આવતા હશે, બધું ઠીક ઠાક કરી લેવા દો. તમે ત્યાં ઠીક ઠાક કરો, અહીંયા ઠીક ઠાક કરું છું. અરે ઠીક. સાંભળો ને, હા બોલ. હું શું કહું છું, હા બોલ ને. હું હમણાં બહાર નીકળતી હતી તો મને એવો વિચાર આવ્યો કે હું મારા વાળ નાના કપાવું. પણ એટલે એનાથી વજન ઓછું નહીં થાય. એ વજન માટે કીધું, સ્ટાઇલ માટે કહું છું. હા તો કપા. સાંભળો, હું નથી કહેતી પહેલા કે લવ મેરેજ અને એરેન્જ મેરેજમાં હંમેશા એરેન્જ મેરેજ વધારે ટકે. હું થયું પાછું? આ હિતેશ અને જિગીશા હજી 3 વર્ષ થયા છે લવ મેરેજ ને, ડિવોર્સ આપે છે. બોલો એકબીજાને, બોલો. એટલે છૂટાછેડા? એટલે હિતેશ અને જીગીસા છૂટા થાય છે એમ? હું લેવા? હિતેશ જિગીશા સાથે ખુશ નથી. બોલો, આખી સોસાયટી જીગીસા સાથે ખુશ છે, ખાલી હિતેશને પ્રોબ્લેમ છે. આટલો ફેર હોય? શું? તમારે સ્ત્રીઓને હૃદય નાનું હોય. એટલે તમારા હૃદયમાં હંમેશા એક જ પુરુષ હોય, અને અમને જો એમ્ફી થિયેટર જેવું હૃદય હોય, મોટું ઓડિયન્સ બેસે. ઓહ, એમપી થિયેટર. તમારા એમપી થિયેટરમાં એવા પ્રોગ્રામો આપીશ ને પછી હું. ના સોરી ચાલ. એવા પ્રોગ્રામો આપીશ ને પછી હું. ના સોરી ચાલ, જવા દે બસ. પણ કાકી પેલો એરેન્જ મેરેજ અને લવ મેરેજ વાળું તમે કઈ કહેતા હતા, એનું શું થયું? એ જ કે એરેન્જ મેરેજમાં ડિવોર્સ ઓછા થાય. કેમ એવું? એવું જ ને લા, જે માણસ એની મરજીથી લગ્ન ના કરી શક્યો હોય એ ડિવોર્સ શું હાલવાનો લા? કોઈ દિવસ વેલ્યુ તો રાખો. છેલી છે. આમાં ગઈકાલ સપનું આવેલું, બોલ તારું. શું? ગઈકાલે મેં તને સપનામાં જોઈ એમ? શું જોયું? કે આપણે છે ને આમ સમુદ્રમાં છે, આમ એકદમ મોટું તોફાન આવ્યું અને હું સમુદ્રમાં પડી ગયો. હાય હાય, પછી ત્યાં મને બચાવી લીધો એમ. સાચે? હા, અને પછી તું એવું બોલી કે 7 જન્મ સુધી તમારો સાથ નિભાઈશ. અરે વાહ, પછી? પછી આ સાંભળીને હું ફરી સમુદ્રમાં કૂદી ગયો એમ.